हेलो वाला विद्यार्थी मित्रों, प्रकरण 4 में हवे आगळ जोईए। गई काले आपणे स्थान सदिश स्थानांतर सदिश ना घटकोना विभाजन जोया, बराबर, एक्स अने वाय ना। हवे आगळना प्रश्नमा वेग विषे समजूती आपो। એટલે વેગને સમતલમાં કેવી રીતે સદિશો વડે દર્શાવવામાં આવે છે અને તેનું સૂત્ર સહિત સમજાવો, બરાબર છે। તો આપણો આ પ્રશ્ન થયો। તો વેગ કોને કહેવાય તો તમને આગળના ધોરણમાં ભણી જ ગયા છો। છતાં બી પદાર્થના સ્થાનાંતર તથા તેને અનુરૂપ મળતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે છે। સરેરાશ વેગને અહીંયા v12 વડે દર્શાવેલ છે। ઓકે, તો સૂત્ર સિમ્પલ થઈ ગયું। સરેરાશ વેગ એટલે v12 અહીંયા ડેલ્ટા આર સદિશ અપોન ડેલ્ટા ટી સદિશ, એટલે કે ઉપર થઈ ગયું સ્થાનાંતર અને નીચે થઈ ગયો સમયગાળો, બરાબર છે। તો આ થઈ ગયો વી સરેરાશ વેગ, આ થઈ ગયો મારી જોડે ડેલ્ટા આર, એટલે કે મારી જોડે એને કહેવાશે સ્થાનાંતર, અને સમયગાળો, તો સમયગાળો આ થઈ ગયો નીચે ડેલ્ટા ટીનો ગુણોત્તર, એટલે કે ભાગાકારમાં હોય એટલે કે ગુણોત્તર ને શું કહેવામાં આવે છે? સરેરાશ વેગ કહેવામાં આવે છે। હવે ડેલ્ટા આર બરાબર, તો ગઈકાલે આપણે તમને યાદ પણ હશે કદાચ, શું કહેવાશે? એક્સ અક્ષ માટે ડેલ્ટા એક્સઆઈ પ્લસ ડેલ્ટા વાય જે, એટલે સમતલમાં હોય એટલે વાય, અને જે છે એ વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, ભાગાકારમાં ડેલ્ટા ટી। હવે સાદું રૂપ આપીએ તો સાદું રૂપમાં ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ આઈ કેરેટ, એટલે કે અલગ અલગ પાડી દીધા, પ્લસથી આ સાઈડ લઈ લીધું, બરાબર, અને પ્લસ જે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી, જ્યાં સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે શું કહેવાય? તો ભાઈ વેગ જ કહેવાય। કઈ દિશામાં? તો એક્સ અક્ષની દિશામાં। એવી જ રીતે ડેલ્ટા વાય એટલે કે વાય અક્ષમાં થયેલું સ્થાનાંતર અપોનમાં ડેલ્ટા ટી એટલે શું થશે? તો વી વાય, એટલે કે જે સરેરાશ વેગ મળતો તો એ સરેરાશ વેગ, તો એની જ કિંમત અહીંયા જોવા મૂકી છે, સરેરાશ વેગ v12, અથવા તો અહીંયા આપણે વેગ પણ દર્શાવી શકાશે। ઓકે, તો વી એક્સ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ v12 પણ વી વાય બાર જે કેરેટ। ઓકે, તો હવે આગળ જઈએ। તો આ સિમ્પલ સૂત્ર હતા જે તમારે યાદ રાખવાના, બરાબર, દાખલામાં જરૂર પડશે। હવે વી એટલે કે v12 બરાબર ડેલ્ટા આર સદિશ અપોન ડેલ્ટા ટી। આકૃતિ અનુસાર વી ડેલ્ટા આરની દિશામાં જ વેગની દિશા હોય છે, બરાબર। ગઈકાલે આપણે વાત કરી હતી, કણ આવી રીતે ગતિ કરે છે તો પીથી ક્યાં જાય છે? પી ડેશ, તો એ સ્થાનાંતરની દિશામાં ડેલ્ટા આરની દિશા છે, તો v12ની દિશા એટલે કે વેગની દિશા પણ તે જ દિશામાં મળશે। તો આમ ગતિમાન પદાર્થનો વેગ એટલે કે તાક્ષણિક વેગ સમયગાળો શૂન્ય તરફ જાય એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 તરફ આપણે જઈએ તો સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય મળે છે। એટલે કે આપણે વી સદિશ, અહીંયા સદિશ લખવો, વી સદિશ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા આર સદિશ, અહીંયા પણ સદિશ લખવું, ડેલ્ટા આર સદિશ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી આર સદિશ અપોન ડેલ્ટા ટી। તો આપણી જોડે અહીંયા સીધું સૂત્ર થઈ ગયું ભાઈ કે વી સદિશ ઇઝ ઇક્વલ ટુ ડી આર સદિશ અપોન ડી ટી। તો આ વેગનું સદિશ સ્વરૂપેનું સૂત્ર। આમ હવે આગળ જઈએ તો અહીંયા ગતિપથની વાત કરી છે, જે આપણે આકૃતિમાં જોઈશું, એ 13થી લઈને અહીંયા ડી સુધી તો જોઈએ, અને એ આગળ જોઈએ। તો જો આપણી જોડે અહીંયા આ એ, બી, સી અને ડી એવી રીતે 4 આકૃતિ છે। એને તાક્ષણિક વેગ સુધી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે લાવીએ છીએ।
તો આપણને ખબર હતી લાસ્ટ ટાઈમે પણ આપણે આગળના ચેપ્ટરમાં જોયું, તાક્ષણિક વેગ મેળવવા માટે સમયગાળાને શક્ય હોય એટલો નાનો કરતા જતા હતા. બરાબર છે? સમયગાળાને શું કરતા હતા? એકદમ સૂક્ષ્મ કરી દેતા હતા, એકદમ નાનો કરી દેતા હતા. તો એવી જ રીતે આપણે ડેલ્ટા ટીને શૂન્ય લક્ષ તરફ લેવા સરેરાશ વેગ બરાબર જેટલો જ થઈ જાય તે ક્ષણે દોરેલા સ્પર્શકની રેખાની દિશામાં હોય છે. બરાબર, ડેલ્ટા ટી શૂન્ય લક્ષ તરફ જઈએ, સરેરાશ વેગ વી જેટલો લઈએ તો તે ક્ષણે પથ પર દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ઓકે, તો ચલો હવે આ સમજીએ. તો આકૃતિ આપણે જોઈએ અહીંયા કઈ, બરાબર 4 આકૃતિ આપેલી છે. તો સૌથી પહેલાં પહેલી આકૃતિ જોઈએ. તો અહીંયા જુઓ વાય એક્સ એટલે કે એક્સ વાય સમતલ છે. આ સમતલમાં કોઈ કણ પી અથવા તો કોઈ કણ પીથી P1 તરફ ગતિ કરે છે. ઓકે, એમના સ્થાનાંતરની વાત કરીએ તો અહીંયાથી સ્થાન બિંદુની સ્થાન સદિશ લઈએ તો પહેલો આર સ્થાન સદિશ છે પી બિંદુ પાસે. ત્યારબાદ ઓથી કેન્દ્રથી P1 સુધીનો સ્થાન સદિશ થઈ ગયો મારી જોડે R1 સદિશ. અને આ બંને વચ્ચેનો સ્થાનાંતર સદિશ આપણે લઈ લઈએ ડેલ્ટા R1 સદિશ. R1 સદિશ આપણે દોરીએ તો Pથી P' સુધીનો આ P1 સુધીનો આપણે સદિશ દોરીએ છીએ. પરંતુ આપણું શું છે કે સમયગાળો શક્ય એટલો નાનો કરવો છે. તો અહીંયા ધારો કે ડેલ્ટા ટી 5 સેકન્ડ હોય અથવા તો બરાબર આપણે 5 સેકન્ડનું વિચારીએ. હવે આપણે હજુ આના કરતાં નાનું કરીએ એટલે કે 3 સેકન્ડ લઈ લઈએ. તો હવે 3 સેકન્ડના ગાળાની વાત કરીએ. બરાબર છે, ટી બરાબર આપણે વિચારીએ છીએ કે 3 સેકન્ડ માટે આપણે વિચારીએ તો કણ પીથી P2 સુધી ગતિ કરે છે આ સાઈડની દિશામાં, વેગની દિશામાં જ. ઓકે, સ્થાનાંતરની દિશામાં જ વેગની દિશા દર્શાવેલી છે. ઓકે, તો હવે P2 માટેનો અહીંયા સ્થાન સદિશ તો આર પી બિંદુ પાસેનો તો સ્થાન સદિશ R1 આર જ છે. પરંતુ P2 પાસે આવ્યા ત્યારે એનો સ્થાન સદિશ શું બને છે? R2. તો જો હવે જે સદિશ હતો Pથી P2 સુધીનો સદિશ છે, જે Pથી P2 સુધીનો સદિશ છે એ આગળના Pથી P1 સુધીના સદિશ કરતાં નાનો છે. એટલે કે સ્થાનાંતર એનું ઓછું દર્શાવે છે. એટલે બરાબર એ આપણે તાક્ષણિક એટલે કે ડેલ્ટા ટી શૂન્ય તરફ લક્ષ તરફ આપણે આગળ વધીએ છીએ. તો હજુ આપણને ચોક્કસ વેગનું મૂલ્ય મળતું જશે. તો હવે અહીંયા 3 હતા, હજુ આપણે એક આગળ લઈ લઈએ ને ટી બરાબર 0.1 લઈ લઈએ અથવા તો 0.01 લઈ લઈએ. બરાબર છે, 0.01 અથવા 0.1 લઈ લઈએ. ચલો તો 1 લઈ લઈએ. તો 0.1 સમયગાળા માટે આપણે વિચારીએ અને જે કણ હતો એ કણ Pથી P3 બિંદુએ આવે છે. કણ થોડું જ સ્થાનાંતર, ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતરની આપણે વાત કરીએ છીએ. એટલે એ વખતે પીનો સ્થાનાંતર સદિશ લઈ લઈએ તો OP આર સદિશ અને O અને શું છે O R3 સદિશ થઈ ગયો. એટલે આ R3 સદિશ થઈ ગયો. અહીંયા સ્થાનાંતર માત્ર સૂક્ષ્મ મળ્યું છે એટલે કે થોડું જ મળે છે, પણ ક્યાંથી લઈએ તો Pથી P3 સુધીનું આપણાને જે સ્થાનાંતર સદિશ એટલે કે ડેલ્ટા R3 સદિશ મળે છે. એ પણ નાનો છે. એ દરમિયાન મળતો જે સરેરાશ વેગ હતો એ થોડો હજુ નજીક છે, પરંતુ આપણે તો ચોક્કસ તાક્ષણિક જે તે સમય માટેનો જ વેગ શોધવાનો છે. તો માટે હવે ટી બરાબર આપણે કેવો સમય લઈશું? 0.000 બરાબર 000 લેતા જઈએ આપણે, હે ને. તો જે આપણે લાસ્ટ ટાઈમમાં આપણે જોયું હતું, તમે તાક્ષણિક સૂત્ર તાક્ષણિક વેગ માટેનું જે આગળના ચેપ્ટરમાં જોયું હશે, એવી જ રીતે અહીંયા પણ આપણે 0 એટલે કે નિયરલી કેવું થઈ જશે? 10 to 0.
એટલે કે આપણે એમ વિચારી લઈએ કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો એ વખતે મારે પી કણ જે કણ હતો એ પી બિંદુ પાસે જ મળે છે. એટલે કે ઓપીનો જે સ્થાન સદિશ હતો એની જ દિશામાં એટલો સૂક્ષ્મ છે કે જો હું એની ઉપર સ્પર્શક દોરું તો એ બિંદુએ હું સ્પર્શક દોરું એટલે કે વક્ર ઉપર, એટલે કે આ જે પદાર્થે ગતિ કરી હતી એના વક્ર ઉપર હું જે પણ સદિશ દોરું તો એ સદિશ જે દિશામાં મળે એ દિશામાં જ સરેરાશ વેગની દિશા હશે અને તે આપણાને તાક્ષણિક વેગનું મૂલ્ય દર્શાવે છે. બરાબર છે. તો આ જે છેલ્લી જે આકૃતિ છે, જે છેલ્લી આકૃતિમાં માત્ર ઓપી જ સદિશ છે, જ્યાં કોઈ પણ સ્થાન સદિશ દર્શાવેલ નથી. એ બિંદુ પાસે, એટલે કે પી જે કણ અહીંયા પી બિંદુની વાત કરી છે, એટલે કણ અહીંયા હશે, અહીંયા જ્યારે કણ હશે અને ત્યારે જ આ એનો માર્ગ હતો, બરાબર છે, આ વક્રાકાર માર્ગ હતો. એ વક્રાકાર માર્ગ ઉપર આપણે પી બિંદુ પાસે દોરેલો જે સ્પર્શક હતો એ જ સરેરાશ વેગ દર્શાવે છે, એટલે કે જે તે સમય માટેનું તાક્ષણિક મૂલ્ય દર્શાવે છે. તો આવી રીતે આપણે આલેખ દ્વારા આપણે તાક્ષણિક વેગનું મૂલ્ય દર્શાવી શકાય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો એ જે લખેલું હતું એ જોઈએ કે ટી સમયે કણ પી બિંદુ પાસે છે. એવી જ રીતે P1, P2 અને P3 પાસે અનુક્રમે સમયગાળો ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 સમયગાળા બાદ પદાર્થનું સ્થાનાંતર દર્શાવેલો છે. આમ ડેલ્ટા 1 દરમિયાન સ્થાનાંતર ડેલ્ટા R1 સદિશ અને ડેલ્ટા R2 બરાબર ડેલ્ટા R2 સ્થાન સદિશ અને ડેલ્ટા R3 બરાબર R3ના સમય દરમિયાન પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા R3 સદિશ વડે આપણે દર્શાવેલું છે. તો જેવી રીતે મેં વાત કરી એવી જ રીતે વાત કરેલી છે અહીંયા A થી D સુધીની આકૃતિમાં. તો આમ અહીંયા જે સમયગાળો ડેલ્ટા T1થી લઈને આપણે ડેલ્ટા T3 સુધી હતો તો ત્યાં સમયગાળાનું મૂલ્ય કેવું જાય છે? ઘટતું જાય છે. મેં પહેલાં જ કીધી, પહેલાં 5 સેકન્ડ લીધું, પછી આપણે 3 સેકન્ડ લીધા, પછી આપણે 0.1 સેકન્ડ, પછી 0.001 લઈ લઈએ. તો સમયમાં આપણે સતત શું કરી રહ્યા છીએ? ઘટાડો. કારણ કે આપણે જે સરેરાશ વેગ છે, વેગની દિશા તો દર્શાવે છે, પરંતુ તાક્ષણિક મૂલ્ય માટે ડેલ્ટા ટેન્સ ટુ 0 થાય ત્યારે ડેલ્ટા R ટેન્સ ટુ 0 તે ગતિપથના સ્પર્શકની દિશામાં જ મળે છે. બરાબર. જ્યારે ડેલ્ટા T ટેન્સ ટુ 0 થાય ત્યારે ડેલ્ટા R એટલે કે સ્થાનાંતર સદિશ પણ શૂન્યની નજીક પહોંચી જાય છે. ત્યારે આપણે જે પણ ગતિપથ પર સ્પર્શક દોરીએ છીએ તો એ સ્પર્શકની દિશા એ સરેરાશ વેગની જ દિશા દર્શાવે છે. આમ પદાર્થના ગતિપથના કોઈપણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે અને ગતિની દિશામાં હોય છે. બરાબર. એટલે જે બિંદુ પાસે તમે સ્પર્શક દોરો છો એ બિંદુ પાસે જ જે દિશા દર્શાવતું હોય સ્પર્શક એ જ દિશામાં વેગની દિશા હોય છે. તો આ આપણે યાદ રાખવાનું છે. બરાબર. એમસીક્યુમાં અથવા તો થિયરી એક માર્ક્સમાં પૂછાય. ઓકે, હવે એના ઘટક સ્વરૂપે દર્શાવો. બરાબર. વેગના ઘટક સ્વરૂપે દર્શાવો. ઓકે, તો અહીંયા જો વી સદિશ દોરો. ઘાટા અક્ષરે ના લખી શકો તો શું લખ્યું છે? V ઇઝ ઇક્વલ ટુ dr સદિશ અપોન dt. હવે એનું લિમિટમાં લઈ લઈએ તો લિમિટ ડેલ્ટા T ટેન્સ ટુ 0 એના ઘટક લખી દઈએ. તો આગળના જે સમીકરણમાં લખ્યું હતું એવી જ રીતે અહીંયા શું આવે? ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ ભાગાકારમાં શું હતા? ડેલ્ટા T હતા. બરાબર. અને એનું શું કરી દીધું? લિમિટ લીધું. એટલા માટે તો અહીંયા ડેલ્ટા R લખજો. ઓકે, ડીવી નહીં આવે, ડેલ્ટા R આવશે. ઓકે, સ્મોલ ડી નહીં આવે, ડેલ્ટા અહીંયા લખજો, ડેલ્ટા R આવશે. આ ભૂલ હશે ચોપડીમાં. બરાબર. તો ડેલ્ટા R સદિશ અપોન ડેલ્ટા T લખજો, તો જ આપણે ડેલ્ટા લખી શકીશું. બરાબર. હવે આનું સાદું રૂપ આપી દઈએ અને લિમિટ હવે લઈએ છીએ.
ઓકે, ચાલશે, આવી રીતે લખશો તો પણ ચાલશે. હવે લિમિટમાં લઈએ તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી ઇન્ટુ જે કેરેટ. હવે બંનેને લિમિટમાં લઈ લઈએ. પહેલાં એક્સ માટે ઘટક માટે લિમિટ લઈ લઈએ, દર્શાવીએ, અને ત્યારબાદ વાય માટે દર્શાવીએ. તો આઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી પ્લસ જે કેરેટ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી. હવે આપણે એની કિંમત મૂકી દઈએ. તો આના બરાબર શું થઈ ગયું ભાઈ? તો સ્મોલ ડી એક્સ અપોન ડીટી ઇન્ટુ આઈ કેરેટ. એવી રીતે આના બરાબર શું થઈ જશે? તો ડેલ્ટા વાય અપોન ડીટી ઇન્ટુ જે કેરેટ. તો જુઓ, અહીંયા આ ઘટક હતો, આ વેગ દર્શાવે છે. તો ડીએક્સ અપોન ડીટી છે એને આપણે આવી રીતે ઘટક સ્વરૂપે દર્શાવી દીધું, વી એક્સ ઇન્ટુ આઈ કેરેટ. વાયને કેવી રીતે દર્શાવ્યું? તો વી વાય ઇન્ટુ જે કેરેટ. તો આ જે બંને મળ્યા એ આપણાને ઘટકો મળે છે. બરાબર. તો ઘટક સ્વરૂપે તમને સમજાવવાનું કે તો વેગને આપણે આવી રીતે ઘટક સ્વરૂપે સૂત્રમાં સમજાવી શકાય. ખૂબ જ સરળ છે. ઓકે, તો તમને આવડી જશે. હવે ગતિ કરતા પદાર્થોના યામ એક્સ અને વાયના સમયના વિધેય સ્વરૂપે જાણીતા હોય તો સમીકરણોનો ઉપયોગ વી એક્સ અપોન વી વાય મેળવી શકાય. એટલે કે પરિણામી મૂલ્યની વાત કરે છે. એટલે ધારો કે વેગ આપેલા હોય, વેગના મૂલ્ય આપેલા હોય તો આપણે આવી રીતે દર્શાવી શકાય કે આપણે આ પણ એક શું કહેવાય ત્રિકોણની રીત જેવું જ થઈ ગયું. જો અહીંયા હું કોઈ પણ V1 સદિશ લઈ લઉં અને અહીંયા V2 સદિશ લઈ લઉં તો V2 સદિશ લઈ લઈએ. બરાબર. આ V1 સદિશ, આ VT. તો આ ત્રિકોણની રીત અનુસાર આ પરિણામી થઈ ગયો. O, આ P અને આ Q લઈ લઈએ તો આ પરિણામી વેગ સદિશ. બરાબર. તો આ જ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે. તો થઈ ગયું વી સ્ક્વેર બરાબર વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર. સ્ક્વેરને દૂર કરવા માટે બંને બાજુ શું લેવું પડે? અંડર રૂટ. બરાબર છે. તો આવી રીતે આપણે એનું વીનું મૂલ્ય શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું સદિશમાં. હવે એની દિશા શોધવી છે. તો દિશા માટે તમારે યાદ રાખવાનું ટેન થીટાનું સૂત્ર વાપરવાનું. કયું સૂત્ર વાપરશું ભાઈ? તો ટેન થીટા. બરાબર ને. અહીંયા જો આવી રીતે આપેલું છે મારી જોડે વી છે, એક્સ અક્ષ માટે અહીંયા વાત કરીએ તો આ શું થઈ ગયું? વી એક્સ. આ વાય એક્સ માટેની વાત કરીએ એટલે વી વાય થઈ ગયો. બરાબર કે નહીં? હવે આનો પરિણામી સદિશ એટલે આવી રીતે દોરતા હતા એટલે અહીંયા શું થઈ જાય? વી વાય. આ પરિણામી સદિશ ત્રિકોણમાં અહીંયા થઈ જાય ખૂણો. તો ટેન થીટાની સામેની બાજુ એટલે કે ડી વાય અને પાસેની બાજુ એટલે શું થશે? ડી એક્સ. હે ને? તો સિમ્પલ છે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કઈ જગ્યાએ આપણે શું લઈએ છીએ. એક્સ છે, એક્સ અક્ષ ઉપર શું આવે ભાઈ? વી એક્સ. વાય છે, વાય અક્ષ ઉપર શું આવે ભાઈ? વી વાય. પરિણામી અહીંયા આપણે મૂકીએ, ખૂણો દોરી દઈએ. આ એને લંબ થઈ ગયું એટલે આપણે જોડે સમબાજુ ચતુષ્કોણનો નિયમ લાગી ગયો. બરાબર. થીટા અહીંયા આપણી જોડે વી વાય થઈ ગયું. તો ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે કે વી એક્સ, સોરી વી વાય, પાસેની બાજુ એટલે વી એક્સ. તો આ સૂત્ર થઈ ગયું. એની અંદર ટેનને સૂત્ર કરતાં બનાવો એટલે કે આ સાઈડ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લઈ લો એટલે કે એ ઇન્વર્સમાં જતું રહે. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સ વી એક્સ અપોન વી એક્સ વડે આપી શકાય છે. તો આવી રીતે આપણે દિશા પણ વેગની શોધી શકીએ છીએ. તો આટલું આપણી જોડે આપેલું છે. હવે આગળની વાત કરીએ તો આગળની વાત આવશે આપણી જોડે પ્રવેગ આપેલો છે. શું આપેલો છે? તો પ્રવેગ વિશે ચર્ચા કરીએ. બરાબર. આટલા સુધી આપણે વેગમાં દર્શાવેલું હતું. બરાબર છે. હવે આગળ આપણે જોઈએ તો આપણી જોડે પ્રવેગ દર્શાવેલો છે. શું દર્શાવેલું છે? હવે પ્રવેગ વિશે સમજૂતી આપો. તો પ્રવેગ વિશે સમજાવો. બરાબર. એના સૂત્ર સહિત સમજાવવાની વાત કરી હોય ત્યારે સૂત્ર સહિત સમજાવો. પ્રશ્ન જે રીતે માગ્યો એવી રીતે તમે લખી શકો, સમજી શકો છો. તો આપણે પ્રવેગ વિશે સમતલમાં આપણે સમજીશું. તો સૌથી પહેલાં પ્રવેગની જે વ્યાખ્યા લખતા હતા એ XY સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ એ
તેના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપના સમયગાળાના ગુણોત્તરને જેટલો હોય છે અથવા તો સમયના ગુણોત્તરને પણ શું કહેવામાં આવે? સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. એટલે સિમ્પલ વ્યાખ્યા છે વેગમાં થતા ફેરફાર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. તો જુઓ અહીંયા સરેરાશ પ્રવેગ દર્શાવેલો છે કે એ સદીશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી સદીશ અપોન ડેલ્ટા ટી. તો જો વેગ આગળ ડેલ્ટા વી જે આગળ હતો અહીંયા લખી દીધો, બરાબર છે હે ને? વી એક્સ ઇન્ટુ આઈ પ્લસ વી વાય ઇન્ટુ જે ડેલ્ટા હતા એ આગળ બહાર રાખ્યા છે અને કાઉન્સમાં વી એક્સ આઈ પ્લસ વી વાય જે લખેલા છે અને ભાગાકારમાં તો સમયગાળો છે જ, એ કિંમત મૂકી દીધી. હવે આપણે એનું સાદું રૂપ આપી દઈએ તો અલગ અલગ, એટલે એક્સ અક્ષ ઉપરનું અલગ કરી દીધું, ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ આઈ કેરેટ, અને વાય અક્ષ ઉપરનું અલગ લઈ લીધું, ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી ઇન્ટુ જે કેરેટ. હવે આ વેગમાં થતો સ્થાનાંતર એ એક્સ અક્ષ દર્શાવે છે એટલે લખી દીધું ભાઈ એ એક્સ ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર શું થાય? એ એક્સ એટલે કે પ્રવેગ, કઈ દિશાનો? એક્સ અક્ષની, એટલે આઈ કેરેટ. એવી રીતે વાયની વાત કરીએ તો ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એ વાય, એટલે શું થઈ જશે ભાઈ? પ્રવેગ. તો અને કઈ દિશામાં? તો વાય અક્ષની દિશામાં, માટે જે કેરેટ. તો આવી રીતે મારી જોડે પરિણામી શું મળ્યો? સરેરાશ પ્રવેગ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય ઇન્ટુ જે કેરેટ. તો પ્રવેગ આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા એક વેગ માટેની આપણે આકૃતિ છે, બરાબર? તો અહીંયા આપણી જોડે સમતલ એક્સ અક્ષ અને વાય અક્ષ, અહીંયા કોઈ પણ કણની આપણી જોડે ગતિપથ દર્શાવેલો છે. તો આ થઈ ગયો કણનો ગતિપથ. અહીંયા કોઈ પણ કણની વેગ સાથેની વાત કરીએ તો અહીંયા આપણે વેગ લઈ લઈએ એક તો એ થઈ ગયો મારી જોડે વી એક્સ. બીજો આ સાઈડની દિશામાંનો વેગ હતો એટલા માટે આપણે એને લઈ લઈએ વાય અક્ષની દિશામાંનો વી વાય. આ બંને વેગને આપણે અલગ અલગ દર્શાવીએ તો આ મારી જોડે એક્સ અક્ષની દિશામાંનો વેગ હતો એટલે થઈ ગયો વી એક્સ આઈ કેરેટ. આ મારી જોડે વી વાય એટલે કે વાય અક્ષની દિશામાંનો હતો એટલે આપણે જેવી રીતે સદિશ દોરતા હતા ઓપી સદિશ, ઓપી એટલે કે પી બરાબર ઓપી સદિશના હેડ ઉપર વાય અક્ષની પૂંછ મૂકીએ એટલે કે પી અને ક્યુ સદિશ મૂકીએ અને કઈ દિશામાં? વાય અક્ષમાં, એટલે વી વાય ઇન્ટુ જે કેરેટ. હવે એનો પરિણામી સદિશ એટલે કે જોડતો સદિશ બરાબર ઓ થી ક્યુ સુધીનો જોડતો સદિશ, એ મને શું મળે? પરિણામી વેગ દર્શાવે છે. એટલે એની દિશામાંનો ખૂણો થઈ ગયો થીટા, બરાબર છે? તો આવી રીતે અહીંયા આ દર્શાવેલો છે. આવી રીતે હવે ધારો કે આપણે ડેલ્ટા વી લઈ લઈએ તો વેગમાં થતો ફેરફાર થઈ જાય, બરાબર કે નહીં? અને વેગમાં ફેરફાર થાય એટલે સમય સાથે એ શું દર્શાવે? પ્રવેગ દર્શાવે છે, બરાબર? તો આમ વેગના ઘટક એક્સ વી એક્સ અને વી વાય એ એક્સ અક્ષના સાથેના ખૂણા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી કોસ થીટા અને વી સાઇન થીટા વડે પણ દર્શાવી શકાય છે, બરાબર છે? આ વાત કરી હતી જે તમને ખબર હશે કેવી રીતે સાઇન અને કોસ ગોતવું. હવે તાક્ષણિક પ્રવેગની વાત કરીએ તો સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ પ્રવેગને તાક્ષણિક પ્રવેગ કહેવામાં આવે છે અને એનું સીમાંતરનું મૂલ્ય છે. એટલે કે સરેરાશ પ્રવેગ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા વી સદિશ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા વીની કિંમત આપણે મૂકી દઈએ ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વી જે કેરેટ. હવે એની કિંમત મૂકી આપણે સાદું રૂપ આપીએ અને એના ઘટકો મેળવીએ તો સરેરાશ પ્રવેગ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા લિમિટ મૂકી દીધું તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી પ્લસ
આ જે કેરેટ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી. તો અહીંયા પાછું જ સદીશ એ બરાબર અહીંયા કિંમત મૂકી દીધી. ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ભાઈ પ્રવેગ કઈ દિશામાંનો? એક્સ અક્ષની દિશામાંનો. પછી પ્લસ હતા તો પ્લસ, વાય માટે લઈ લઈએ તો ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી શું દર્શાવે ભાઈ? તો એ પ્રવેગ કઈ દિશામાંનો? તો ભાઈ વાય એક્સની દિશામાંનો. એટલા માટે એની સાથે જે કેરેટ. તો આવી રીતે આપણે સરળતાથી પ્રવેગને સમજાવી શકાય. તો આવી રીતે એના ઘટકો અહીંયા થઈ ગયા. એ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીએક્સ ડી વીએક્સ અપોન ડીટી, એટલે કે તાક્ષણિક પ્રવેગ કઈ દિશામાંનો? તો ભાઈ એક્સ અક્ષની દિશામાંનો. એવી જ રીતે વાયની કરીએ તો એ વાય ઇઝ ઇક્વલ ટુ ડી વીવાય અપોન ડીટી. તો આ કઈ દિશામાંનો? તો આ તાક્ષણિક પ્રવેગ છે. એ મારી જોડે વાય દિશામાંનો તાક્ષણિક પ્રવેગ મેળવી શકીએ છીએ. હવે આગળ જોઈએ. વેગના કિસ્સામાં જેમ પદાર્થનો પથ દર્શાવેલો આલેખ પર પ્રવેગને વ્યાખ્યાયિત કરવા માટે લક્ષની પ્રક્રિયા આલેખનીય રીતે સમજી શકાય. આકૃતિ આપણે જોઈએ એવી જ રીતે અહીંયા વાત કરી છે કે ટી સમય પદાર્થનું સ્થાન પી દ્વારા દર્શાવેલું ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, બરાબર. એટલે કે ઘટતા ક્રમ સમય ડેલ્ટા T1 ગ્રેટર દેન ડેલ્ટા 2 ગ્રેટર દેન ડેલ્ટા T સમયગાળા બાદ પદાર્થના સ્થાન અનુક્રમે P1, P2 અને P3 વડે દર્શાવેલા હતા, જે આકૃતિમાં ABCDમાં આપણે જોયું. દરેક બિંદુઓ P1, P2, P3 પર સદિશ વેગના સદિશ પણ દર્શાવેલા છે. ડેલ્ટા T દરેક કિસ્સામાં ડેલ્ટા V સદિશ સરવાળો ત્રિકોણના નિયમ પરથી મેળવી શકાય છે. આમ વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગની દિશા ડેલ્ટા Vની દિશામાં જ છે. જોઈએ છીએ કે જેમ જેમ ડેલ્ટા Tનું મૂલ્ય ઘટતું જાય છે તેમ તેમ ડેલ્ટા Vની દિશા પણ બદલાતી જાય છે. આમ તેના પરિણામ સ્વરૂપ પ્રવેગની દિશા પણ બદલાય છે. તો અંતમાં ડેલ્ટા ટી, ઓકે, એટલે કે આપણી જોડે જુઓ અહીંયા જે આકૃતિ છે એ આપણે જોઈએ. ઓકે, 3 આપણી જોડે 4 આકૃતિ આપેલી છે અને દરેકની અંદર દિશા પણ એની બદલાતી જોઈએ છે. સોરી, થોડું મોટું કરું એટલે દેખાય. 4 આકૃતિ આવી જાય એવી રીતે. તો જુઓ અહીંયા એક્સ અક્ષ, વાય અક્ષ, કણની ગતિ જુઓ અહીંયા આવી રીતે દર્શાવેલી છે, હે ને? P થી P1 સુધીની પહેલી દિશા, એમાં વેગની દિશા આ રીતે છે અને P1ની દિશા આવી રીતે છે. અને એનો ત્રિકોણના નિયમ અનુસાર અહીંયા સદિશ સરવાળો આપણે કર્યો છે. તો આ P બિંદુએ જે દિશામાં હતો એ જ દિશામાં અહીંયા વેગ દર્શાવેલો છે. પછી P1 આગળ જે ડેશ P1 અથવા તો V1 વડે પણ તમે દર્શાવ્યો હતો એ વેગ હતો, એ વેગ અહીંયા દર્શાવે. અને એના વચ્ચેનો જે તફાવત હતો એ થઈ ગયો ડેલ્ટા V. તો આ જે ડેલ્ટા V છે એ ડેલ્ટા V એટલે કે વેગમાં થતો ફેરફાર. એટલે વેગમાં થતો ફેરફાર હોય અને એની સાથે સમય લઈ લઈએ એટલે શું થઈ જાય? પ્રવેગ. તો આ જે તરફ વેગની દિશા હશે ડેલ્ટા V એટલે કે સરેરાશ વેગની દિશા હશે એ જ દિશામાં પ્રવેગની જ દિશા હોય છે. બરાબર છે. હવે આપણે સમયગાળાને શક્ય એવો કેવો નાનો કરતા જઈએ એટલે તાક્ષણિક પ્રવેગની દિશા આપણે મેળવીએ છીએ. બરાબર, એટલે તાક્ષણિક પ્રવેગ મેળવીએ છીએ. તો આ પહેલી વાત તમને ખબર પડી હશે. બરાબર ને? અહીંયા શું કર્યું છે? P બિંદુ પાસેનો જે દિશામાંનો વેગ હતો એ જ સદિશ અહીંયા લખી દીધો. આપણે એવું હોય તો PO લઈ લઈએ તો આ મારી જોડે P થી O થઈ ગયો. એવી જ રીતે અહીંયા જે દિશાનો જે સદિશ હતો એ P1 હતો. એટલે હું અહીંયા Pની જગ્યાએ પાછો P1 લઉં અને અહીંયા કોઈ પણ R કે S કંઈક લઈ લઈએ. બરાબર, તો S મેં લખી દીધું તો S થઈ ગયું. આમ OS છે એ દર્શાવે ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કે V માઇનસ V ડેશ.
ઓકે, વેગમાં થતો ફેરફાર. એટલે વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગની દિશા દર્શાવે, એટલે જે તરફ ડેલ્ટા વીની દિશા હતી એ જ તરફ પ્રવેગની દિશા દર્શાવે છે. જો આ પહેલી આકૃતિ ખબર પડી ગઈ તો દરેક આકૃતિ એના જેવી જ છે. બરાબર. હવે બીજી આકૃતિમાં સમયગાળો, અહીંયા શું લખ્યું હતું? ડેલ્ટા T1 સમયગાળો. હવે ડેલ્ટા T2 સમયગાળો એ ઘટાડવાનો છે, તો ચલો ઘટાડી દઈએ. અને હવે જે કણની ગતિ હતી એને P2 બિંદુ પાસે લઈએ અને એનો વેગ આ સાઈડની દિશામાં છે. તો ચલો અહીંયા Pની દિશાનો વેગ મૂક્યો, અહીંયા P2 બિંદુ પાસેનો વેગ, પણ એના વેગમાં થતો ફેરફાર થોડી દિશા બદલાઈ તો એ દિશામાં જ પ્રવેગની દિશા. હવે પાછા ડેલ્ટા T3 સમયગાળામાં જઈએ. હજુ ડેલ્ટા T સમયગાળો હજુ ઘટાડ્યો અને કણને P3 બિંદુ પાસે લઈએ. હવે દેખો વેગની દિશા અહીંયા V લખી દીધી P બિંદુ પાસેની, અને અહીંયા P3 બિંદુ પાસેની આપણે V ડેશ લખી દીધી. અને પ્રવેગમાં થતો ફેરફાર એ થોડો હજુ ઘટી ગયો. હજુ ઘટ્યો એટલે એની પણ દિશા થોડી બદલાય. એ થોડી બદલાય એ પણ પ્રવેગ, એટલે ડેલ્ટા V એટલે વેગમાં થતો ફેરફાર એ જ પ્રવેગની દિશા દર્શાવે છે. હવે આપણે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈ લઈએ. બરાબર, જેવી રીતે આગળ વાત કરી તેવી રીતે કે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 એટલે કે T બરાબર આપણે 0.00001 લખી દઈએ. એટલે ખૂબ જ સૂક્ષ્મની નજીક આપણે લઈ જઈએ. તો એ વખતે જો મને અહીંયા P બિંદુએ જે સ્પર્શક હતો એ વેગની દિશા, અને એમાં વેગમાં જે ફેરફાર થતો હતો એ મને પ્રવેગની દિશા એ તરફની જ દિશા દર્શાવે છે. તો આવી રીતે આપણે પ્રવેગની દિશા શોધી શકીએ અને તાક્ષણિક પ્રવેગ મેળવી શકીએ છીએ. બરાબર છે. તો આવી રીતે આપણે જોડે તાક્ષણિક પ્રવેગ મેળવવાની આ આકૃતિમાં દર્શાવેલ હતું. બરાબર ને. એટલે કે ત્રણ જે સમયગાળા હતા, ડેલ્ટા T1 મેં વાત કરી રીતે ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા 3, અને આ જે D હતું ટેન્ડ્સ ટુ 0 અનુરૂપ સરેરાશ પ્રવેગ જેટલો જ હોય છે. બરાબર. તો આવી રીતે આપણે પ્રવેગની દિશા મેળવી શકીએ. હવે છેલ્લી વાત કરી લઈએ કે એક પરિમાણમાં પદાર્થનો વેગ તથા પ્રવેગ હંમેશા એક જ સુરેખ પથ પર હોય છે. શું કહે છે? એક પરિમાણની વાત કરી, એટલે કે સુરેખ પથ પર ગતિની વાત કરી. તેમાં વેગ તથા પ્રવેગ હંમેશા એક જ પથ ઉપર, એટલે કે એક જ સુરેખ પથ ઉપર, એક જ દિશામાં એટલે કાં તો એની દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. એનાથી વધારે હોઈ શકે નહીં. પરંતુ દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં પદાર્થની ગતિના વેગ અને પ્રવેગની દિશા ખૂણો 0 થીટાથી 180 વચ્ચે કોઈ પણ વચ્ચેની દિશામાં હોઈ શકે છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ છે જે નોંધવા જેવી છે. બરાબર છે. તો આ વાત આપણે ધ્યાન રાખવાની છે. હવે આગળ છે ઉદાહરણનો દાખલો. ઓકે, ઉદાહરણના દાખલા તરફ આપણે જોઈ લઈએ. તો સિમ્પલ ઉદાહરણ છે. તમને વિકલન આવડતું હશે. બરાબર. ત્રીજા ચેપ્ટરમાં આપણે સમજી ગયા વિકલન. તો ત્રીજા ચેપ્ટરનું વિકલન યાદ હશે તો દાખલો ખૂબ જ સરળ છે અને તમને આવડી જશે. શું કહે છે દાખલો? ભાઈ ઉદાહરણ નંબર 4.4, કોઈ કણનું સ્થાન સદિશ, બરાબર, R લખવાનો સદિશ ઇઝ ઇક્વલ ટુ 0.30t I કેરેટ પ્લસ 2.0t સ્ક્વેર ઇન્ટુ જે કેરેટ પ્લસ 5.0 k કેરેટ વડે અપાય છે, જ્યાં t સમયમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે છે. તો કણ v ઓફ t શોધવાનો છે તથા a ઓફ t શોધો. b t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. ઓકે, ખૂબ સરળ છે. બરાબર. હવે આપણે જોઈએ દાખલા તરફ. તો સૌથી પહેલાં આપણે સૂત્ર આવડવું જોઈએ. તો ભાઈ વેગનું સૂત્ર આવડવું જોઈએ ને વિકલન માટે. v ઓફ t બરાબર સૂત્ર શું આવે? dr સદિશ અપોન ડેલ્ટા t. r સદિશ આપેલા છે? હા. તો ચલો એની કિંમત મૂકીએ તો થઈ ગયું ડેલ્ટા v સદિશ એટલે v ઓફ t સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r અપોન ડેલ્ટા t. આરની કિંમત મૂકી જુઓ શું હતી? d અપોન dt બ્રેકેટમાં 3.0t I કેરેટ પ્લસ 2.0t સ્ક્વેર ઇન્ટુ જે કેરેટ પ્લસ 5.0 ઇન્ટુ કે કેરેટ. તો સૌથી પહેલાં એક એકનું આપણે
શું કરવાનું છે ભાઈ? વિકલન કરવાનું છે, બરાબર ને? તો સૌથી પહેલાં તમને વિકલનનું સૂત્ર આવડવું જોઈએ. શું આપણે વાત કરી હતી વિકલનના સૂત્રમાં? શું હતું? તો dx અપોન dxn અપોન dx વડે આપણે વિકલન કરીએ તો સૂત્ર શું આવતું હતું? n x n માઇનસ 1. તો બરાબર, એક્સની ઘાત કેટલી? n-1. આ સૂત્ર આવડવું જોઈએ. પછી બીજી વાત શું કરી હતી કે ભાઈ dx હોય પરંતુ કોઈ સંખ્યા હોય, બરાબર, અને જો સંખ્યાનું વિકલન કરીએ તો એનો જવાબ હંમેશા કેવો થશે? 0 થાય છે. તો ચલો સૌથી પહેલાં આનું વિકલન કરીએ. સૌથી પહેલાં, બરાબર, તો શું થયું આનું વિકલન? બરાબર છે, તો અહીંયા પહેલું વિકલન કોનું કર્યું ભાઈ? તો d અપોન dt ઇન્ટુ 3t ઇન્ટુ i કેરેટ. તો જુઓ 3 ગુણાકારમાં હતા એ આગળ લઈ લઈએ. તો જુઓ 3 અહીંયા આગળ મૂકી દીધા. પછી શું વધત? તો ભાઈ dt અપોન dt. તો dt તો સેમ થઈ ગયા એટલે એના બરાબર શું થઈ જાય? 1. એટલે અહીંયા 1 લખેલો નથી. ઇન્ટુ શું વધ્યું હતું? i કેરેટ. એટલે અહીંયા શું હતું? i. એટલા માટે i કેરેટ. એટલે દેખો પહેલાંનું વિકલન શું મળ્યું? 3.0 i કેરેટ. જો 0 ના લખો તો 3 પણ ચાલે. એટલે 3 i કેરેટ એટલે 3 i કેરેટ. તો આ પહેલા પદનું આપણે વિકલન જોયું. ચલો હવે હું બીજા પદનું વિકલન લખું છું. બીજા પદનું વિકલનમાં શું આવશે? d અપોન dt. બીજું પદ આ આવશે એટલે કે 2.0 ઇન્ટુ ટી સ્ક્વેર ઇન્ટુ જે. અહીંયા પણ 2 છે એટલે એ પણ અચળ પદ છે એટલે એ બહાર લઈએ તો શું થાય? 2 ઇન્ટુ dt સ્ક્વેર અપોન dt થાય. હવે તમને આવડવું જોઈએ ભાઈ. 2 તો આવી ગયા. હવે શું આવશે? જે ઘાત હોય એ ગુણાય તો આગળ 2 ગુણાશે અને એની ઘાતમાં શું થાય? 2 માઇનસ 1. બરાબર, n બરાબર કેટલા થયા? 2. એટલે 2 માઇનસ 1. એટલે જવાબમાં શું થયો? 2 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ થયો મારી જોડે? 4 ઇન્ટુ ટી. 2માંથી 1 જાય એટલે કેટલો જવાબ આવે? 1. એટલે 4t મારી જોડે જવાબ આવશે. એટલે જો અહીંયા જવાબ આવી ગયો મારી જોડે. બીજા પદનું વિકલન કર્યું એટલે જવાબ શું આવ્યો? 4.0 ઇન્ટુ ટી ઇન્ટુ જે કેરેટ. ઓકે, તો આ બીજા પદનું વિકલન થયું. હવે ત્રીજા પદનું વિકલન કરીએ. ત્રીજા પદમાં શું છે? તો d અપોન dt ઇન્ટુ 5 ઇન્ટુ કે કેરેટ. જો અહીંયા t નથી એટલે માત્ર અચળ પદનું વિકલનની વાત કરે તો જવાબ શું આવશે? 0. એટલા માટે અહીંયા જવાબમાં 0 દર્શાવેલ નથી. તો આનું પદનું તો થઈ ગયું 0 એટલે લખવાની જરૂર પડતી નથી. માત્ર 2નું જ વિકલન અહીંયા થશે જે દર્શાવેલું છે. ઓકે, તો આ મને v ઓફ t મળી ગયો ભાઈ. તો v ઓફ t બરાબર 3.0 i કેરેટ પ્લસ 4.0 t ઇન્ટુ જે કેરેટ. તો આ મને વેગ સદિશ મળી ગયો. હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ હોય એટલે શું થાય? તો ભાઈ સિમ્પલ છે, પ્રવેગ છે, વેગમાં થતો ફેરફાર એટલે પાછું વેગનું વિકલન. તો ચલો વેગનું વિકલન અહીંયા કરીએ પાછું. બરાબર છે, તો સૂત્ર શું આવે? a ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ dv સદિશ અપોન ડેલ્ટા ટી. એટલે કે પાછું vનું વિકલન. તો v બરાબર શું છે ભાઈ? તો v બરાબર આ છે પદ. તો આપણે અહીંયા કિંમત એ મૂકવાની આવશે. શું મૂકવાની? તો d અપોન dt બ્રેકેટમાં 3.0 i કેરેટ પ્લસ 4.0 ઇન્ટુ ટી કેરેટ ઇન્ટુ જે કેરેટ. હવે આ બંનેનું વિકલન કરવાનું. જો પહેલું પદ તો પાછું 0 છે કારણ કે અચળ પદ છે અને અચળ પદનું વિકલન થશે નહીં એટલે પહેલું પદ તો મારી જોડે 0 જ થઈ ગયું. બીજા પદની વાત કરીએ તો 4. અહીંયા એકલો ટી છે એટલે શું થાય? તો ભાઈ dt અપોન dt. અહીંયા dt અપોન dt ટુ જે કેરેટ. તો ખબર પડી ગઈ ભાઈ dt અપોન dt તો 1 થશે એટલે વધ્યું શું? તો i ઇન્ટુ જે. એટલે જવાબમાં શું આવશે? 4 ઇન્ટુ જે કેરેટ. બરાબર કે નહીં? તો આ મને મળી જશે પ્રવેગ. શું મળી ગયો ભાઈ? પ્રવેગ. બરાબર, a ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 4 જે કેરેટ. ઓકે, તો જો આ સિમ્પલ વાત કરી દીધી. અહીંયા તમારે પણ આખું દર્શાવવાનું.
તો એ કઈ દિશામાં છે? તો ભાઈ વાય અક્ષની દિશામાં છે. કેટલું છે? તો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે આપણે ટી બરાબર 1 સેકન્ડ માટે વેગ ગોતીએ. બરાબર છે? ટી બરાબર 1 સેકન્ડ માટે આપણે વેગ શોધવાનો છે, હે ને? તો ટી બરાબર મારી જોડે કેટલા સેકન્ડ લીધા? 1 સેકન્ડ. ટી ઓફ વીની કિંમત કેટલી હતી? તો ભાઈ આ હતી. આ કિંમતમાં આપણે કિંમત મૂકીએ તો વી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4. હવે ટીની કિંમત મૂકીએ. અહીંયા ટી બરાબર કેટલા આવ્યા? 1. એટલે અહીંયા હું 1 ઇન્ટુ ટીની કિંમત આવી ગઈ એટલે થઈ ગયો જે. એટલે જવાબ શું થઈ ગયો? 3i કેરેટ પ્લસ 4j કેરેટ. જો આ જવાબ આપી દીધો. કેટલા સેકન્ડ માટે? તો ભાઈ 1 સેકન્ડ માટે એ કિંમત મૂકી દીધી. હવે એનું માનાંકમાં આપણે કિંમત જેવી રીતે શોધતા હતા એવી રીતે. તો અહીંયા જો આપણે માનાંકમાં આગળનું સૂત્ર જોયું તો શું હતું? તો ભાઈ સદિશ સરવાળો લઈએ તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર. મૂલ્ય શોધવું એટલે મારે એનું વર્ગમૂળમાં લેવું પડતું હતું. એટલે અહીંયા આપણે વર્ગમૂળ કરી દઈએ એટલે અહીંયા પણ વર્ગમૂળ. એટલે આ શું થઈ જાય? તો વી બરાબર વર્ગમૂળમાં વી એક્સ ઘટક કેટલો આપેલો હતો? 3. વાય ઘટક કેટલો આપેલો? 4. એટલે એક્સની અંદર કિંમત મૂકીએ તો 3નો વર્ગ, વાયની કિંમત મૂકીએ એટલે 4નો વર્ગ. એટલે કેટલો થઈ જશે? 9 અને 16 એટલે 25. 25નો વર્ગમૂળ એટલે કેટલો થઈ જાય? 5. 5 મીટર પર સેકન્ડ એ આપણને 1 સેકન્ડ માટેનો વેગ મળે છે. શું મળે છે ભાઈ? વેગ દર્શાવે છે. પછી આપણે શું શોધવાની હોય? તો દિશા. તો દિશા માટે આપણે અભ્યાસ આગળ જ વાત કરી. શું કરવાનું? ટેન થીટા બરાબર વી વાય અપોન વી એક્સ. અને થીટા બરાબર શું થઈ જાય? તો ભાઈ ટેન ઇન્વર્સ વી એક્સ. તો વી એક્સ કેટલા હતા મારા જોડે? 4. તો વી એક્સ 4 થઈ ગયા. સોરી, વી વાય 4. વી એક્સ કેટલા છે? તો 3. તો અહીંયા નીચે 3 મૂકી દો. બંનેનો ભાગાકાર કરી દો. બરાબર? ભાગાકાર કરીને જે જવાબ મળશે એ તમારે ક્યાં જોવાનો? તો નેચરલ ટેન થીટામાં જોવાનો. ક્યાં જોશો તમે? નેચરલ ટેન થીટા. ગઈકાલે આપણે જેવી રીતે તમારે જોડે બુક રાખવાની, બુક એટલે પ્રેક્ટિકલ બુક હોય તો એની પાછળ તમે જોઈ શકો છો જેની અંદર નેચરલ ટેન અને સાઇન, નેચરલ સાઇન આપેલું હોય. ગઈકાલે આપણે દાખલાની અંદર નેચરલ સાઇનની વાત આપેલી કિંમત જોઈ હતી. આમાં નેચરલ ટેન થીટાની છે. તો એવી જ રીતે તમારે જોવાનું, કોઠો જોવાનો. બરાબર? સૌથી પહેલાં ડિગ્રી લખેલી હશે તો એ ડિગ્રી બરાબર 0, પછી 1, 2, 3, 4 એવી રીતે. અને જે કિંમત આવે, જે ખૂણ કોષ્ટકમાં કિંમત આવે એ કિંમત ધારો કે અહીંયા 53 આપેલી છે એટલે 53 ડિગ્રીએ મને એ ખૂણો જોવા મળે છે. બરાબર છે? તો આ નેચરલ ટેનની અંદર તમે કિંમત શોધવાની રહેશે. બરાબર છે? બાકી ખૂબ જ સરળ છે. તો આ દિશામાં પ્રવેગની દિશા વેગની દિશા જોવા મળશે. ઓકે, તો આજે આટલું રાખીએ છીએ. બીજું કાલે આપણે જોઈશું. તો આટલું જે પણ મેં પ્રશ્નો કીધા છે એ અંદર છે તો એ જાતે તૈયાર કરવાના.